ફ્રેન્ડ્સ, આજે આપણે અકાઉન્ટ્સ પાર્ટ 1માં ચેપ્ટર 1 ભાગીદારી વિષય પ્રવેશમાં નું રિવિઝન કરતી વખતે અથવા પેપરમાં તેના સમ્સ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે જોઈશું. સૌપ્રથમ તો જ્યારે આપણે રિવિઝન કરીએ ત્યારે ચોપડીમાં ઉદાહરણ 1 થી 11 અને એક્સરસાઇઝના સમમાં ક્વેશ્ચન નંબર 3માં આપેલા બધા સમ્સ ગણી લેવા જોઈએ. ત્યારબાદ આવે છે ઉપાડ પર વ્યાજ. તો ઉપાડ પર વ્યાજની ગણતરીનું સૂત્ર છે PRA/100. તો ઉપાડ પર વ્યાજની ગણતરી આપણે બે રીતે આપેલી હોય છે. પહેલું કે જ્યારે ભાગીદાર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે, તો ભાગીદાર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો વર્ષ આવશે 78/12. અને બીજું છે કે જ્યારે ભાગીદાર મહિનાની અંતમાં ઉપાડ કરે તો તેનું વર્ષ આવશે 66/12. ત્યારબાદ છે કમિશન. કમિશન બે રીતે હોય છે. કમિશન બાદ કર્યા પહેલાંના નફા પર અને કમિશન બાદ કર્યા પછીના નફા પર. તો કમિશન બાદ કર્યા પહેલાંના નફા પર કમિશનનું સૂત્ર છે ચોખ્ખો નફો ગુણ્યા કમિશનની ટકાવારી છેદમાં 100. કમિશન બાદ કર્યા પછીના નફા પર કમિશનનું સૂત્ર છે ચોખ્ખો નફો ગુણ્યા કમિશનની ટકાવારી છેદમાં 100 પ્લસ કમિશનનો દર. તો રિવિઝન માટે આપણે ભૂલ સુધારણાના દાખલા ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. તેમજ સ્વાધ્યાયના MCQ અને સ્વાધ્યાયના VSQ આપણે એકવાર કરી લેવા જોઈએ. થેન્ક યુ.